બનાસકાંઠાના લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી વિવાદાસ્પદ પોસ્ટને લઈને કોંગ્રેસના નેતાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફેસબુક પર સીએમ સરકાર ચિંતન મહેતા નામના પેજ દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ માનહાનિકારક અને જાતિ આધારિત દ્વેષ ફેલાવતી પોસ્ટ કરવામાં આવી હતી। આ પોસ્ટમાં સાંસદને ગદ્દાર ગણવામાં આવ્યા હતા। વિવાદિત પોસ્ટમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમણે હિન્દુઓની પીઠમાં છરો ભોક્યો છે। કોંગ્રેસના નેતાઓના મતે આ પ્રકારની ભાષા ચોક્કસ સમુદાય વિરુદ્ધ ભય પેદા કરનારી અને સાંપ્રદાયિક તણાવ ઊભો કરનારી છે। ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આવી સામગ્રી જાહેર જનતામાં ભય, અફવાઓ અને સામાજિક દ્વેષ ફેલાવે છે। તે દેશની શાંતિ માટે જોખમરૂપ છે। આ પ્રકારની પોસ્ટથી સમાજમાં જૂથો વચ્ચે તણાવ અને ધ્રુવીકરણ થઈ શકે છે। કોંગ્રેસના નેતાઓએ વિવાદિત પોસ્ટની લિંક અને સ્ક્રીનશોટ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે। તેમણે ચિંતન મહેતા સામે એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે। 2 દિવસ પહેલા ચેતન મહેતા નામના શખ્સે સીએમ સરકાર નામની આઈડી ઉપર જે ગેનીબેન વિશે એક કોમી વેમનસે ફેલાય એવું એક પોસ્ટર વાયરલ કર્યું હતું। એમાં બેનને ગદ્દાર કહેવામાં આવ્યા હતા। એનાથી અમે ભારોભાર નારાજ છીએ અને અમારા આ વિસ્તારની પ્રજા પણ નારાજ છે અને એના માટે અત્યારે અમે એફઆઈઆર દાખલ કરવા માટે આવ્યા છીએ થરાદ પોલીસ સ્ટેશન।